નમસ્કાર મિત્રો, મારી પીખોર પ્રાથમિક શાળામાં પાણીના બોર માટે આજ બોરવેલ આવી છે. તરસિંગડાની બોરવેલ છે, જય ચામુંડા બોરવેલ ને મારુતિ બોરવેલના સંયુક્ત ઉપક્રમે આજ બોર થવાનો છે નિશાળમાં. તો આજે આખા દિવસની અપડેટ આપણે જોશું કે કેટલા ફૂટે પાણી આવશે, કેટલા ફૂટે પડ આવવાનું. જોવાવાળાએ 300 ફૂટે કીધું છે, તો આજે આખો વિડીયો હું તમને બતાવવાનો છું. આભાર, ધન્યવાદ. પીખોર ગામની હરિયાળી, શિક્ષણ અને સ્વચ્છતાની દિશામાં આજે એક અગત્યનો દિવસ છે. અહીંની પ્રાથમિક શાળામાં વર્ષો જૂની એક સમસ્યા, પાણીની અછત હવે દૂર થવા જઈ રહી છે. શાળા પરિસરમાં લગભગ 50થી 60 જેટલા મોટા વૃક્ષો છે, જે માત્ર છાંયો અને શુદ્ધ હવા જ આપે છે તેવા નહીં, પણ શાળાની ઓળખ, સૌંદર્ય અને પર્યાવરણની રક્ષા પણ કરે છે. આ વૃક્ષોને સંભાળવા માટે રોજના પાણીની મોટી જરૂર પડે છે. મધ્યાહન ભોજન બનાવતી રસોઈ માટે પણ પૂરતું સ્વચ્છ પાણી જરૂરી હોય છે. બાળકોને પીવાના શુદ્ધ પાણી માટે, ટોયલેટ વોશરૂમ માટે અને દૈનિક કામગીરીઓ માટે શાળા વર્ષોથી પાણીની કમીનો સામનો કરતી આવી છે. પરંતુ હવે શાળાના વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત અને સરકારના સકારાત્મક અભિગમને કારણે પીખોર પ્રાથમિક શાળામાં પાણીનો નવો બોરવેલ મંજૂર થયો છે. આ માત્ર એક બોરવેલ નથી, આ છે બાળકોના ભવિષ્ય માટેનું એક જીવંત સ્તોત્ર. શાળાને આત્મનિર્ભર બનાવતું એક નવું અભિયાન. બોરવેલ થયા પછી શાળાના તમામ વૃક્ષોને યોગ્ય સિંચાઈ મળશે, રસોઈ માટે પાણી હંમેશા ઉપલબ્ધ રહેશે, બાળકોને શુદ્ધ પીવાનું પાણી નિરંતર મળશે, ટોયલેટ વોશરૂમ સુવિધાઓ વધુ સક્ષમ બનશે અને સૌથી અગત્યનું, સ્વચ્છતા અને સ્વાસ્થ્યમાં મોટો સુધારો થશે. આ યોજના પાછળ ગામના આગેવાનો, શિક્ષકો, ગ્રામ વિકાસ સમિતિ અને સરકારી અધિકારીનો સહકાર છે. બધાના મળેલા પ્રયત્નોથી આજે શાળાની પાણી સમસ્યા સમાપ્ત થવાની દિશામાં છે. એક મજબૂત અને મહત્ત્વપૂર્ણ પગલું ભરાયું છે. એક બોરવેલ પણ આશાઓ અને વિકાસનો અનંત સ્તોત્ર. આ બોરવેલની મદદથી પીખોર પ્રાથમિક શાળા હવે વધુ હરિયાળી, વધુ સ્વચ્છ અને વધુ સુવિધાસભર બનશે. વિકાસ એ માત્ર ઈંટ પથ્થર નહીં, પણ બાળકોના ભવિષ્ય માટે ઊભો કરેલો મજબૂત આધાર છે. અને આજે પીખોરની શાળા એ જ આધારને વધારે મજબૂત બનાવી રહી છે. ચાલો સૌ મળીને આ કાર્ય માટે સહયોગ આપનાર તમામને દિલથી અભિનંદન અને આભાર વ્યક્ત કરીએ અને આશા રાખીએ કે આ બોરવેલ પીખોરના વિકાસને નવી દિશા આપતો સાબિત થશે. જય હિન્દ, જય ભારત. રસિક ફળદુના સૌને જય શ્રી કૃષ્ણ.